નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દુનિયામાં ફરી વખત કોરોનાએ દસ્તક દીધી છે અને ભારતમાં પણ એનું આગમન થઈ ગયું છે। મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 56 કેસ નોંધાયા છે। આ નવા વેરિયન્ટને કારણે લોકોમાં એક પ્રકારની દહેશત છે। ખાસ કરીને કોરોનાએ 5 વર્ષ પછી ફરી વખત માથું ઉચકતા લોકોમાં એક પ્રકારે ભય ફેલાયો છે અને લોકો એવું કહી રહ્યા છે કે શું ફરી વખત આપણે લોકડાઉનનો સામનો કરવાનો વખત આવશે, શું ફરી વખત વેક્સિન લેવી પડશે, શું ફરી વખત આપણે જે ગાઈડલાઈનનું પાલન કરવાનું હતું એ કરવું પડશે। ચોક્કસપણે ગાઈડલાઈનનું પાલન કરવું પડશે। કોરોનામાં જે આપણે પ્રિકોશન લેતા હતા એ પ્રમાણેના પ્રિકોશન લેવાના છે, પરંતુ વધતા જતા કોરોનાના કેસને કારણે આપણે ગભરાવાની જરૂર નથી અથવા તો ગભરાઈને લોકોમાં આ અફવાઓ ફેલાવવાની જરૂર નથી। માત્ર ને માત્ર જે કેસ આવે છે એ બધા ક્યોરેબલ છે। મુંબઈની અંદર 53 કેસ મળવાની સાથે સાથે 2 વ્યક્તિઓના મોત પણ થયા છે, જેમાં મેડિકલ ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ એક વ્યક્તિ કિડનીનો પેશન્ટ હતો અને અન્ય એક જે મૃતક છે એને કેન્સરની બીમારી હતી, એટલે માત્ર કોરોનાને કારણે મૃત્યુ થયું છે એવું ન કહી શકાય। સત્તાવાર રીતે અત્યારે હજુ એમાં કોઈ જ બીજું કોઈ ડેવલપમેન્ટ નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે કોરોનાએ દસ્તક આપી દીધી છે। ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 7 કેસ નોંધાયા છે। છેલ્લા 2-3 દિવસનું ડેવલપમેન્ટ છે અને આ કેસની સંખ્યા પણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કોરોના ફરી વખત આવશે તો શું, એવી પણ એક પ્રકારની ચર્ચા લોકોની વચ્ચે જોવા મળે છે। પરંતુ મિત્રો, કોરોનાના કારણે કોઈએ ગભરાવાની જરૂર નથી। સરકાર એની રીતે એની ગાઈડલાઈન તૈયાર કરી રહી છે, એના માટેની તૈયારીઓ કરી રહી છે અને એક વખત આ લહેર આવી ચૂકી હોવાથી, પહેલી, બીજી અને ત્રીજી લહેર આવી ચૂકી હોવાથી કુદરતી રીતે જ આપણા શરીરની અંદર એ એન્ટીબોડી ડેવલપ થઈ ગયેલા હોય છે, એટલે કોરોનાથી એટલું ગભરાવાની જરૂર નથી। હા, પરંતુ એક વાત સૌએ યાદ રાખવાની જરૂર છે કે શરદી, ખાંસી અથવા તો નાક ગળવું કે સ્વાદ જતો રહેવો જીભ ઉપરથી, માથું દુખવું, તાવ આવવો, આવા કોઈ પણ લક્ષણ દેખાય તો તમારા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો અથવા તો તમારા નજીકના ફેમિલી ડોક્ટર હોય તો એનો સંપર્ક કરો અને સાવચેતી રાખવી આવશ્યક છે। અત્યારના સમયમાં કોરોનાના વધતા કેસ વચ્ચે આપણે માત્ર સાવચેતી રાખવાની આવશ્યકતા છે અને જરા પણ પેનિક થવાની જરૂર નથી। માસમાં મોટાભાગના લોકો આવા પ્રકારની એક પરિસ્થિતિમાંથી પસાર થઈ ગયા હોવાને કારણે લોકોમાં ગભરાટ જોવા મળે। સ્વાભાવિક જ છે કે કોરોનાનું નામ સાંભળે એટલે મોટાભાગના લોકોના ટાટિયા ધ્રુજવા માંડે છે, પરંતુ હવે કોરોના એટલો કિલર નથી રહ્યો એવું WHO નું પણ કહેવાનું છે અને એ ક્યોરેબલ છે। માત્ર ને માત્ર પ્રિકોશન લેવામાં આવે, કાળજી રાખવામાં આવે અને જે કાંઈ એની ગાઈડલાઈન છે, જે પહેલા આપણે પાલન કરતા હતા 2019 માર્ચથી જે એની ગાઈડલાઈન હતી એ જ ગાઈડલાઈન છે અત્યારે પણ, કે 2 વ્યક્તિ વચ્ચેનું અંતર રાખવું, માસ્ક પહેરવું, હેન્ડ ગ્લોવ્સ પહેરવા, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો અને જો તમને કોઈ પણ પ્રકારનું તાવ, શરદી કે એવું કોઈ લક્ષણો જણાય તો બને ત્યાં સુધી ઘરમાંથી બહાર જવાનું ટાળવું। 2 થી 3 દિવસની અંદર આ બધું જ સારું થઈ જતું હોય છે, એટલે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। પરંતુ ગભરાટને કારણે ઘણી વખત લોકોમાં એક પ્રકારનો ભય જોવા મળે છે અને એ ભય કોરોનાને ફેલાવવામાં મહત્વનું કામ કરે છે। એટલે મિત્રો, કોરોનાએ દસ્તક દીધી છે, પરંતુ આપણે એક જ વાત યાદ રાખવાની છે કે આપણે કોરોનામાંથી પસાર થઈ ચૂક્યા છીએ, એમાંથી બહાર આવી ચૂક્યા છીએ, એટલે હવે કોરોના વધારે ફેલાશે અથવા તો વધારે ફેલાય તો શું થશે એ ચિંતા કરવાની જરૂર નથી। એને માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે અને સરકાર પણ આ મામલે સતત નજર રાખી રહી છે। કોરોના કરતા અફવા ન ફેલાય એ જોવાની જવાબદારી પણ આપણી બને છે અને આપણે એ વસ્તુનું પણ કાળજી રાખવાની જરૂર છે કે કોઈ પણ જગ્યાએ સોશિયલ મીડિયામાં અથવા કોઈ જગ્યાએ બોગસ પોસ્ટ જોઈ હોય કે જેના કારણે હેવોક ફેલાય અને લોકોમાં ગભરાટ ફેલાય, એવું ન બને એની પણ આપણે કાળજી રાખવાની છે। માત્ર ને માત્ર આપણે સેફ રહેવાનું છે અને કોરોનાની જે કોઈ ગાઈડલાઈન સરકાર આપણને આપે એનું પાલન કરવાનું છે। આ વસ્તુથી હવે ગભરાવાની જરૂર નથી અને ખોટા ગેરમાર્ગે દોરવાય અને ગમે તેવા નિવેદનો આપવા અથવા તો અફવાઓ ફેલાવવાનું માધ્યમ બનવું એવું કરવાની કોઈ આવશ્યકતા નથી। ધન્યવાદ મિત્રો। આવા જ પ્રકારના વિડીયો જોવા માટે
આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, આપની કિંમતી કોમેન્ટ આપવાનું ચૂકશો નહીં. ધન્યવાદ.